છેલ્લા 2 દિવસથી અમદાવાદના મુહમ્મદપુરામાં દીપડો દેખાયો હોવાની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં ભારે જોર પકડ્યું છે. સાચે જ આ દીપડો આવ્યો હતો કે પછી આ માત્ર અફવા હતી? આ સવાલના જવાબ જાણવા અમે સીધા જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક લોકો અને વન વિભાગ પાસેથી શું હકીકત સામે આવી જુઓ આ ખાસ વિડીયોમાં. મળતી માહિતી મુજબ મુહમ્મદપુરા રોડ પર આવેલા એક કેફેમાં કામ કરતા કર્મચારીના જણાવ્યા અનુસાર મંગળવારે વહેલી સવારે અંદાજે 4 વાગ્યાની આસપાસ તેણે કેફેની બહાર દીપડા જેવું કોઈ પ્રાણી જોયું હતું. કર્મચારીના જણાવ્યા પ્રમાણે પ્રાણીને જોતાં જ તે ગભરાઈ ગયો અને ત્યાંથી દોટ મૂકીને જતો રહ્યો. જ્યારે તે ફરીથી ઘટના સ્થળ પર આવ્યો ત્યારે તેણે કોઈ પણ પ્રાણી જોવા મળ્યું નહીં. મુહમ્મદપુરા ગામમાં જે કેફે પાસે આપણને દીપડો દેખાયની આશંકા છે તે કેફેમાં કામ કરતા એક વ્યક્તિ કે જેણે દીપડો જોયો છે તેની સાથે આપણે રૂબરૂ વાત કરીશું. તો શું જોયું હતું તમે? મારું નામ है माधव सिंह सिसोदिया. काम करो 5 द कैफे में बराबर. तो सवारे 4 बजे कैफे पूરું ક્લોઝ કરી દીધું હતું મેં. તો क्लोज કરીને આ खाटिया पड़ी तो खाट लेने गया मैं और सामने बैठा हुआ था गाड़ी के पीछे टायर के पास. तो मैंने सुबह पीछे पैर से चला मैं और तुरंत मैं भाग गया रोड की तरफ. और बाजू में एक पतरे का जो कंटेनर जैसा वो बना था, शेड बना था, उसके अंदर मैं चला गया. वहाँ पर बैठ कर मैंने पुलिस को कॉल किया. तो 112 पर कॉल किया. पुलिस 2 कॉल किए, तीसरा कॉल उठाया. कोई मैडम बोले आगे कंप्लेन करते हैं, ऐसा बोला. तो फिर सुबह 7 बजे पुलिस आई और फिर इसके बाद पुलिस वाले ने लिख कर ले गए. क्या लिख कर गए ले गए पता नहीं चला. मतलब ले गए, मेरे को पूछा मतलब क्या था क्या नहीं था. वो भी बोल रहे थे बिल्ली है, वो बोल रहे तो बिल्ली तो नहीं थी. मैं खुद राजस्थान में देखा हुआ है, इसके कारण से बिल्ली तो नहीं है. और फिर इसके बाद ये अब ये आए वन विभाग वाले आए. तो 8 बजे वन विभाग वाले आए. उस समय से वन विभाग वाला हमारे साथ है और रात को भी वन विभाग वाले हमारे सपोर्ट किया है. अभी भी 2 दिन से यहाँ ही है और वन विभाग का पिंजरा भी रखा हुआ है. सब कुछ यहाँ पर सपोर्ट किया है. गाँव का भी सपोर्ट फुल मिला है. આની પહેલાં તમે ક્યારે દીપડો જોયેલો ખરે? राजस्थान में જોયેલો नवरात्रि टाइम में रातના સમયે 12 ને 10 ને 11 ને એસે એટલા જોયેલો અમે. તમે કન્ફર્મ કહી શકો કે દીપડો જ હતો એમ? હું તો કન્ફર્મ કહી શકું, પહેલે જોયેલો એટલે મને ખબર છે. કેવડો આમ સાઇઝ કેવડી હતી? આ તો ધ્યાન નહીં કર્યું, બેઠો તો આના હિસાબથી કે ખાલી ઉપર ટીપકા દીખ્યા. और એનું મોઢું એમ ગોલ પડતું હતું, ચીતા પર જે મોઢું હતું ये तेंदुआ जैसा मुँह था उसका. इतना मैंने તે દીપડો જોયો પછી એ બેઠો તો પછી એ ક્યાંય ગયો કે ત્યાં જ બેઠી રહ્યો હતો? ના ના, આ તો મેં મોઢું હલાવ્યું और તરત હું ભાગી ગયો. એ ત્યાં જ બેઠો હતો? આ ત્યાં પછી એને પછી થોડી વાર પછી મેં જોયું આ બાજુ આવીને તે કંઈ દેખાણો નહીં મને. 8-10 કલાક પછી આવીને પછી જોયું મેં, કંઈ દેખાણો નહીં. બેટડી નાખીને જોયું. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક તે સ્થળ પર પહોંચી હતી. સમગ્ર વિસ્તારનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું અને સ્થળ પરથી મળેલા પગના નિશાન તેમજ આસપાસના તમામ સંજોગોની તપાસ કરવામાં આવી. આ સમગ્ર મામલે RFO ધનરાજ ચૌધરી પણ સ્થળ પર પહોંચ્યા હતા. તેમની આગેવાનીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. વન વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધીની તપાસમાં દીપડો હોવાનું કોઈ પણ સ્પષ્ટ પુરાવો મળ્યો નથી. સ્થળ પર મળેલા પગના નિશાન પણ દીપડાના નહીં પરંતુ કોઈ જરખ અથવા તો મોટા કૂતરાના હોઈ શકે તેવી પ્રાથમિક શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. પ્રથમ દિવસ સાંજે અહીંયા દીપડો આવેલાના અમારા વાઇલ્ડલાઇફ કેર સેન્ટર બોડકદેવ ખાતેના ટોલ ફ્રી નંબર ઉપર જાણ થયેલી, જેના અનુસંધાને અમારી 2 ટીમો કાર્યરત કરી અને અહીંયા સર્ચ ઓપરેશન કરી આજુબાજુનો વિસ્તાર સ્કેનિંગ કરેલો અને જે ભાઈએ જોયેલું હતું એમની પણ મદદ લીધેલી અને જે પ્રમાણે એમના જણાવ્યા પ્રમાણે અને આગળના ભાગે જોતાં જે પગમાર્ક મળેલા છે એ જોતાં દીપડાના હોઈ શકે એવું માનવાને પાત્ર નથી. જેમાં જે એના સ્પેસિફિકેશન દીપડાના પગના છે કે જે એના નખ જે ઉપરની સાઈડે હોય છે, આમાં પગમાર્કમાં આપણે જોવા જઈએ તો નખ અંદર ખૂપેલા છે. વત્તા એડલ્ટ દીપડો છે કે 3 વર્ષથી ઉપરનો દીપડો ક્યાંય બી જોવા મળે છે એના પગમાર્ક મિનિમમ 7.5 સેન્ટીમીટરથી વધુના હોય છે. એટલે એ પણ પુરવાર નથી થતું. એટલે માની શકાય છે કે કદાચ કાં તો મોટા કોઈ કૂતરાના હોય યા તો કોઈ જરખનો પગમાર્ક છે
બાકી દીપડાનું નથી એવું અત્યારે જણાઈ આવેલ છે. છેલ્લા કેટલાય દિવસથી આવો ચર્ચાઓ ચાલી રહી છે, તો ઝડપ કે એવું પણ ક્યાંય તમારી જે ચેકિંગ થતું હોય દરમિયાન જોવા મળ્યું છે? નહીં, અમને એ પ્રકારેનું કોઈ પણ વન્ય પ્રાણી અમને અમારા સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ પણ જોવા મળેલ નથી. સિવાય કે અમારું જે ત્યાં આપણે ટોરેન્ટ પાવર જે શરણદીપ સોસાયટીની સામેની જે ટોરેન્ટ પાવરની જે માલિકી જમીન છે એમાં અમે જ્યારે સ્કેનિંગ કરતા હતા ત્યારે 2-3 શિયાળ અમને જોવા મળેલા હતા. બાકી કોઈ પણ વન્ય પ્રાણી અમને ત્યાં પણ જોવા મળેલ નથી. સર, નાગરિકો પૂરતી તપાસ વગર સોશિયલ મીડિયા પર અફવા ફેલાવે છે, તો વિભાગ તરફથી આવા લોકો માટે શું છે? આપણે આજ દિવસ સુધીમાં કુલ ટોટલ અમદાવાદ શહેરમાં 4 જગ્યાએ દીપડો દેખાવાના મેસેજ વાયરલ થયેલ છે, જેમાં આપણે પુષ્ટિ કરતાં એક જગ્યા ઓથેન્ટિક મળેલ છે કે જ્યાં દીપડાના પગમાર્ક જોવા મળેલ છે, ત્યાં દીપડાનું મારણ બી જોવા મળેલ છે અને ત્યાં આપણને જે પ્રમાણેના આપણને આધારભૂત પુરાવા મળી આવેલ છે. એના અનુસંધાને અમે ત્યાં અમારી ટીમો કાર્યરત રાખીને પાંજરાઓ, ટ્રેપિંગ પાંજરાઓને બધું મૂકી અને અમારું હજી સુધી પણ કાર્યરત ટીમો ત્યાં છે. બીજી 3 જગ્યાઓ ત્યાં હજુ સુધી કોઈ પણ એવું પુરવાર થયેલું નથી કે ત્યાં દીપડો આવેલ હોઈ શકે. એ દિવસેની પણ આપણે વિનંતી કરેલી હતી જાહેર જનતાને કે ભયમાં આ જે પેનિક કોઈ પણ વસ્તુ દીપડાના પગમાર્ક તમને જોવા મળે છે તો ઓથેન્ટિક ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરો. આ રીતે સોશિયલ મીડિયામાં યા કોઈ પણ રીતે ફેલાવશો નહીં. એકવાર કન્ફર્મેશન મળી ગયા પછી અમારી ટીમો તમામ જગ્યાએ કાર્યરત છે અને અમે એને પહોંચી વળવા માટે અમારી પૂરી તૈયારી પણ છે. તો તમામ જનતાને અમારી ફરી વિનંતી કરીએ છીએ કે જ્યાં પણ કોઈ આવી આ રીતે તમને કોઈ પણ પ્રકારે વન્ય પ્રાણીની અવરજવરના નિશાન યા કોઈ પણ અવશેષ જોવા મળે છે તો તમે તરત વન વિભાગનો સંપર્ક કરો છો. જ્યાર સુધી ઓથેન્ટિક પુરવાર ના થાય ત્યાર સુધી તમે બહાર પબ્લિકમાં ક્યાંય સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ ઉપર મૂકશો નહીં. તપાસ દરમિયાન વધુ એક મહત્વની બાબત સામે આવી છે કે જે કેફેની બહાર દીપડો હોવાની આશંકા હતી તે જગ્યાએ લગાવેલા સીસીટીવી કેમેરા તે સમયે બંધ હતા, જેના કારણે કોઈ પણ વિડીયો ફૂટેજ મળી શક્યું નથી અને ઘટનાની પુષ્ટિ થઈ જ નથી. જોકે વન વિભાગ ટીમ દીપડો હોવાનું ઇનકાર કરી રહી છે, છતાં લોકોની સલામતીને પ્રથમ પ્રાથમિકતા આપતી સ્થળ પર દીપડો પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું છે. જો ખરેખર કોઈ જંગલી પ્રાણી આ વિસ્તારમાં આવ્યો હશે તો પાંજરામાં ઝડપાઈ શકે. અમારી ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. એ સમગ્ર વિસ્તારની મુલાકાત લીધી, જ્યાં કર્મચારીએ દીપડો જોયો હોવાનો દાવો કર્યો છે તે સ્થળનું નિરીક્ષણ પણ કર્યું. હાલ સમગ્ર મામલે વન વિભાગ સતત નજર રાખી રહ્યું છે. અત્યાર સુધીમાં કોઈ અન્ય વ્યક્તિએ દીપડો જોવાની પુષ્ટિ કરી નથી. તમને શું લાગે છે કે દીપડો અહીંયા આવ્યો છે? અમે તો નથી ભાર્યો. અમારા કૂતરા તો વસે ને, ગાયો મેં રખડતી હતી અત્યાર સુધી, તો હજુ તો મેં ભારી નહીં, હજુ આખો નહીં દીપડોય ભાર્યો. પ્રેસ કેફેવાળો ક્યાંક ભાર્યો, અમે નથી ભાર્યો. ઘરના કોઈને નથી ભાર્યો ને, સામે રહીએ તોય. કઈ રાત્રે તમને કૂતરા ભસવાનો કેવો કંઈ અવાજ જ નથી આવેલો? ના, નકર રોજ કૂતરો આમથી આવે તોય ભહ. બીજો કૂતરો આવે ને તો અમારો કૂતરો ભહ, તો હું બત્તી નાખું રાતે તો કૂતરો જ હોય, બીજું કશું હોતું નહીં. મતલબ કે પરમ દિવસે સાંજે તમને કંઈ એવું લાગ્યું જ નહીં કે દીપડો આવ્યો હશે એવું? ના, બહાર જ નહીં કોઈને, તો દીપડો આવ્યો જ નથી. આવ્યો તો અમને કૂતરા તો બસે ને, ગાયો હતી મેં રખડતી હતી. અને કોઈ પણ સીસીટીવી પુરાવો પણ નથી, તેથી સત્તાવાર સાબિતી થઈ શકતી નથી કે તે દીપડો જ હતો અને તેથી દીપડો હોવાની વાતને સમર્થન મળ્યું નથી. જોકે સાવચેતીના ભાગરૂપે વન વિભાગ દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અને સ્થાનિક લોકોને પણ અફવાઓથી દૂર રહીને કોઈ પણ શંકાસ્પદ જંગલી પ્રાણી દેખાય તો તરત જ વન વિભાગને જાણ કરવાની અપીલ પણ કરવામાં આવી રહી છે.